જય શ્રી સ્વામિનારાયણ. ગયા લેક્ચરની અંદર આપણે જુદા જુદા પ્રકારના મધરબોર્ડ જોયા હતા, જેની અંદર એક છેલ્લું મધરબોર્ડ જે છે એ બીટીએક્સ પ્રકારનું મધરબોર્ડ કે જે બેલેન્સ ટેકનોલોજી એક્સટેન્ડેડ એનું ફૂલ ફોર્મ થાય છે એ બાકી હતું. સો લેટ સ્ટાર્ટ વિથ ધ બીટીએક્સ મધરબોર્ડ. સો ઇટ સપોર્ટ બાય ધ ઇન્ટેલ, એટલે કે બીટીએક્સ મધરબોર્ડ જે છે એ ઇન્ટેલ દ્વારા જે છે એ સપોર્ટ કરવામાં આવ્યું, મતલબ કે એને બનાવવા માટે ઇન્ટેલ કંપનીવાળાએ સપોર્ટ કર્યો. ઇટ ઇઝ ડિઝાઇન ટુ ઇમ્પ્રૂવ અપોન ધ એરેન્જમેન્ટ ઓફ ધ કોમ્પોનન્ટ, એટલે કે આ જે છે મધરબોર્ડ બીટીએક્સ પ્રકારનું મધરબોર્ડ જે છે એ ડિઝાઇન કરવામાં આવ્યું. કેમ તો કે મધરબોર્ડ ઉપર જે કમ્પોનન્ટ આપણે ઉમેર્યા હતા અથવા તો આપણે મધરબોર્ડ ઉપર જે કમ્પોનન્ટ લગાવ્યા છે એ છે એનું એરેન્જમેન્ટ જે છે એ એરેન્જમેન્ટમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે જે છે એ આ મધરબોર્ડનો સ્પેશિયલ જે છે એ ડિઝાઇન કરવામાં આવ્યું અથવા તો ડેવલપ કરવામાં આવ્યું. સો this BTX motherboard is used to design to improve upon the arrangement of the components. So by the perfect or proper arrangement of the component we can find the phenomenal motherboard. Okay, so BTX motherboard is as a result of arrangement of the components. Optimize air circulation, acoustic and heat dissipation. એટલે કે મધરબોર્ડની અંદર આપણને ખબર છે કે જુદી જુદી પ્રકારની સર્કિટો, રેમ અને જુદા જુદા પ્રકારના સ્લોટની અંદર વિવિધ પ્રકારના કાર્ડ્સ લગાવવામાં આવેલા હોય છે. તો એ જે છે એ સમય જતાં પાવરના કારણે હીટ એટલે કે ગરમી જે છે એ પકડે છે. તો એના માટે થઈ અને એર સર્ક્યુલેશન પ્રોપર હોવું જોઈએ અને એકોસ્ટિક એન્ડ હીટ ડિસિપ્શન, એટલે કે હીટ જે જનરેટ થાય તો હીટ જે છે એ કોઈ પણ જગ્યાએ સક્શન થવું જોઈએ એનું, એટલે કે એના માટે જે છે એ મધરબોર્ડ ઉપર કુલિંગ ફેન સાથે સાથે જે હીટ જે છે એબ્ઝોર્બર એ લગાવેલા હોય છે કે જેના લીધે થઈ અને મધરબોર્ડમાં જે ગરમી ઉત્પન્ન થાય તો એ ગરમી જે છે એનો યોગ્ય નિકાલ થઈ જાય. The various connectors are aligned in a parallel in the direction in which air circulate, એટલે કે જુદા જુદાના પ્રકારના કનેક્ટર જે છે એ એવી રીતે પેરેલલ એટલે કે સમાંતર એવી રીતે લગાવેલા હોય કે જે દિશાની અંદર એર સર્ક્યુલેટ થતી હોય, એટલે કે એર સર્ક્યુલેશનના લીધે જે હીટ કન્ઝપ્શન જે છે એ ઓછું થઈ જાય. માઇક્રોપ્રોસેસર લોકેટેડ એટ ફ્રન્ટ એન્ડ ટુ ઇમ્પ્રૂવ ધ એર ઇન્ટેક, એટલે કે માઇક્રોપ્રોસેસર જે છે એ ફ્રન્ટ એન્ડમાં મધરબોર્ડના ફ્રન્ટ એન્ડમાં લગાવવામાં આવે કે જેના લીધે થઈ અને એર ઇન્ટેક જે છે એ ઇમ્પ્રૂવ કરી શકાય. પાવર કેબલ સેમ એઝ એટીએક્સ પાવર સપ્લાયઝ, એટલે અત્યાર સુધીમાં આપણે જોયું એ પ્રમાણે દરેક જગ્યાએ દરેક મધરબોર્ડની અંદર એટીએક્સ પાવર સપ્લાય વપરાયા છે, એવી જ રીતે બીટીએક્સ મધરબોર્ડની અંદર પણ એટીએક્સ પ્રકારના જ પાવર કેબલ વપરાયા છે. તો આ તમે જોઈ શકો છો કે બીટીએક્સ પ્રકારનું મધરબોર્ડ છે, એટલે કે એનું કમ્પોનન્ટ એરેન્જમેન્ટ એવી રીતે કરવામાં આવ્યું છે કે જેના લીધે થઈ અને મેક્સિમમ એર સર્ક્યુલેશન થાય, સાથે હીટ જે છે એ હીટ સિંકના જુદા જુદા ઉપયોગ કરી અને હીટ એબ્ઝોર્પ્શન જે છે એ વધે. તો આ જે છે એ ફાઇનલ આપણું બીટીએક્સ પ્રકારનું મધરબોર્ડ હતું. હવે આગળ આપણે જોવાનું છે નવો ટોપિક, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, સીપીયુ, બ્રેન ઓફ ધ કમ્પ્યુટર ઓર હાર્ટ ઓફ ધ કમ્પ્યુટર. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તો સીપીયુ જે છે એ રિસ્પોન્સિબલ ફોર ધ ઇન્ટરપ્રેટિંગ એન્ડ એક્ઝિક્યુટિંગ મોસ્ટ ઓફ ધ કમાન્ડ, એટલે તમને ખબર છે કે આપણે કોઈ પણ કમાન્ડ કમ્પ્યુટરને આપીએ તો એ કમાન્ડ સીપીયુ થ્રુ જ પ્રોસેસ થાય છે, એટલે કે જે આઉટપુટ આવે છે એ પણ સીપીયુ થ્રુ આવે છે અને જે ઇનપુટ આપણે કમ્પ્યુટરમાં આપીએ છીએ એ પણ સીપીયુ થ્રુ એટલે કે પ્રોસેસર થ્રુ જ આપણે આપીએ છીએ.
એટલે કે સીપીયુ ચિપ ઓર પ્રોસેસર ઇઝ ઓલ્સો નોન એઝ અ બ્રેઇન ઓફ ધ કમ્પ્યુટર ઓર હાર્ટ ઓફ ધ કમ્પ્યુટર. ઇટ મીન્સ કે જો આપણા કમ્પ્યુટરની અંદર પ્રોસેસર હોય નહીં અથવા તો પ્રોસેસરમાં પ્રોબ્લેમ થાય તો આપણું કમ્પ્યુટર જે છે એ કોઈ પણ પ્રકારના ઉપયોગી રહેતું નથી. તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ઓર માઇક્રો પ્રોસેસર ઇઝ ધ રિસ્પોન્સિબલ ફોર ઇન્ટરપ્રેટિંગ એન્ડ એક્ઝિક્યુટિંગ મોસ્ટ ઓફ ધ કમાન્ડ. તો તમને લોકોને જ ખબર છે કે સીપીયુ ચિપ ઓર પ્રોસેસર શું છે, તો કે સ્મોલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ધેટ કન્ટેન ધ આઈસી. એટલે કે સ્મોલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે પ્રોસેસર કે જેની અંદર શું હોય, આઈસી એટલે કે ઇલેક્ટ્રોનિક સર્કિટ. ધ સેમિકન્ડક્ટર કમ્પોનન્ટ વેર મોસ્ટ કેલ્ક્યુલેશન ટેક પ્લેસ. એટલે કે આ પ્રોસેસર જે છે એ સેમિકન્ડક્ટર કમ્પોનન્ટ છે કે જેની અંદર મોસ્ટ ઓફ ધ કેલ્ક્યુલેશન છે એ કરવામાં આવે છે. એટલે કે મોસ્ટ ઓફ ધ કેલ્ક્યુલેશન છે એ આપણા સીપીયુની અંદર જ પરફોર્મ થાય છે. ચિપ યુઝ્યુઅલી શેપ ઓફ અ સ્ક્વેર ઓર રેક્ટેંગલ એન્ડ વન સાઇડ નોચ્ડ કોર્નર હેલ્પ ટુ રિપ્લેસ ધ ચિપ ઇન અ સોકેટ. એટલે કે આપણું ચિપ જે છે માઇક્રોપ્રોસેસરની એ જનરલી સ્ક્વેર એટલે કે ચોરસ અને રેક્ટેંગલ એટલે કે લંબચોરસ હશે અને એના એક સાઈડ જે છે એ નોચ આપેલા હશે કે જેના લીધે થઈ અને માઇક્રોપ્રોસેસર આપણું જે છે એ આપણે સોકેટની અંદર પ્રોપર પ્લેસ કરી શકીએ. એટલે તમે આ ફિગરની અંદર ઉપરની બાજુએ જે છે એ લેફ્ટ અને રાઈટ બંને સાઈડ કોર્નરની અંદર હાફ સર્કલ આકારના નોચ જે છે તમે જોઈ શકો છો. તો આ નોચ છે કે જેનો ઉપયોગ કરી અને આપણે માઇક્રોપ્રોસેસર ચિપનું પ્રોપર પ્લેસમેન્ટ જે છે એ સોકેટની અંદર કરી શકીએ. તો આ જે છે એ આપણું માઇક્રોપ્રોસેસરની ચિપ છે. સીપીયુ એટેચ્ડ ડાયરેક્ટલી ઇન અ સીપીયુ સોકેટ. એટલે કે સીપીયુ જે છે અથવા તો આપણું પ્રોસેસર છે એ પ્રોસેસરે ડાયરેક્ટલી આપણે સીપીયુ સોકેટની અંદર મૂકવાનું હોય છે. એ ચાહે i5 હોય, i3 હોય કે કોર્ટુડિયો હોય કે કોઈ પણ પ્રકારનું પ્રોસેસર હોય તો એ પ્રોસેસરને ડાયરેક્ટ ઉઠાઈ અને સીપીયુ સોકેટની અંદર નોર્મલી અથવા તો સીધું પ્લેસ કરવામાં આવે છે. Because of the heat problem necessary to attach a heat sink and fan directly. એટલે જ્યારે તમે સીપીયુ ખોલો તો ડાયરેક્ટલી તમને પ્રોસેસર જોવા મળશે નહીં, કારણ કે પ્રોસેસરના ઉપર જે છે એ કુલિંગ ફેન અથવા તો હીટ સિંક જે છે એ લગાવેલું હશે. સાથે સાથે ફેન જે છે એ ફેનની હવા પણ ડાયરેક્ટલી પ્રોસેસરને અડે એવી રીતનું એરેન્જમેન્ટ મધરબોર્ડની અંદર કરવામાં આવ્યું હશે, જેથી આપણી સીપીયુની ચિપ જે છે એને કોઈ વધારે નુકસાન પહોંચે નહીં. સો બીકોઝ ઓફ ધ હીટ પ્રોબ્લેમ એટલે કે હીટ પ્રોબ્લેમના કારણે નેસેસરી ટુ એટેચ હીટ સિંક એન્ડ ફેન ડાયરેક્ટલી. એટલે કે હીટ પ્રોબ્લેમના લીધે આપણા પ્રોસેસર ઉપર હીટ સિંક અને ફેન ડાયરેક્ટલી ફિટ કરવા જરૂરી છે કે જેના લીધે એના ઉપર ગરમીની કોઈ અસર થાય નહીં. નહીંતર તો ગરમીની અસર જો આપણા ચિપ ઉપર થાય તો એના લીધે થઈ અને આપણું કમ્પોનન્ટ ફેલ થવાના પણ ચાન્સીસ હોય છે. એટલે હીટ પ્રોબ્લેમના લીધે હીટ સિંક અને ફેન જે છે એ ડાયરેક્ટલી લગાવવા જરૂરી છે. જેમાં હીટ સિંકનું કાર્ય એ છે કે એ હીટ સિંક જે છે એ આપણી હીટ જે છે એને શોષી લેશે એટલે કે એબ્ઝોર્બ કરશે, અને ફેન જે છે એ આપણું ડાયરેક્ટલી જે છે એ સીપીયુ ઉપર ફેન એરેન્જ કરેલો હશે, જેના લીધે આપણું પ્રોસેસર જે છે એ ઓછું ગરમ થશે, અને જેટલું પણ ગરમ થશે એ એની ગરમી એટલે કે હીટ છે એ સિંક દ્વારા એબ્ઝોર્બ થઈ જશે. તો આ જે છે એ આપણા સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટનો બ્લોક ડાયાગ્રામ છે, જેની અંદર તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં જે છે એ ઇનપુટ યુનિટ છે, પછી ઇનપુટ યુનિટમાંથી સીપીયુમાંથી આઉટપુટ યુનિટમાં. એટલે કે
કોઈ પણ પ્રકારનું ઇનપુટ જે છે એ સીપીયુમાં જશે અને સીપીયુમાં કેલ્ક્યુલેશન થઈ અને જે તે આઉટપુટ જે છે એ આઉટપુટ યુનિટમાં ડિસ્પ્લે થશે. સાથે આની અંદર એ પણ બતાવવામાં આવ્યું છે કે આપણું સીપીયુ જે છે તો કે ભાઈ 3 યુનિટનું બનેલું હોય છે. જનરલી મેમરી યુનિટ, કંટ્રોલ યુનિટ અને એરેથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. એટલે કે આપણું સીપીયુ જે છે મેઇન 3 જે છે એ 3 યુનિટનું બનેલું હોય છે, જેમાં પહેલું યુનિટ છે મેમરીનું, બીજું યુનિટ છે કંટ્રોલનું, ત્રીજો છે એ એરેથમેટિક અને લોજિકલ યુનિટ. મેમરી યુનિટની અંદર જે છે એ પ્રાઇમરી અને સેકન્ડરી મેમરી આવશે, જેની અંદર રેમ અને રોમનો સમાવેશ થશે. સાથે સાથે આપણી સેકન્ડરી મેમરીની અંદર હાર્ડ ડિસ્કનો સમાવેશ થશે. જ્યારે કંટ્રોલ યુનિટમાં જે છે એ આપણું જે આખું કંટ્રોલ કરતું હશે એ હશે અને સાથે એરેથમેટિક અને લોજિકલ યુનિટની અંદર જે છે એ આપણા એરેથમેટિક અને લોજિકલ યુનિટ ઓપરેશન જે છે એ પરફોર્મ થશે. એટલે જે પ્રકારે આપણે ઇનપુટ આપીશું સીપીયુની અંદર આ જુદા જુદા 3 સેક્શનનો ઉપયોગ કરી અને પ્રોસેસ થશે અને આપણે આઉટપુટ મળશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ એરેથમેટિક અને લોજિકલ યુનિટ. તો ઇલેક્ટ્રિક સર્કિટ વિચ પરફોર્મ ઓલ ધ એરેથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન્સ. એટલે કે એરેથમેટિક અને લોજિકલ યુનિટની અંદર શું હશે તો કે ભાઈ એક ઇલેક્ટ્રિક સર્કિટ હશે કે જે બધા એરેથમેટિક એટલે કે પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલો, ઓકે, અને લોજિકલ ઓપરેશન એટલે કે એન્ડ, ઓર અને નોટ, આ જે છે એ ઓપરેશન જુદા જુદા પરફોર્મ કરશે. તો એરેથમેટિક અને લોજિકલ યુનિટની અંદર કેવા ઓપરેશન પરફોર્મ થશે તો ઓપરેશન્સ લાઇક સબસ્ટ્રેક્શન, એડિશન, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન એન્ડ કમ્પેરિઝન. કે બીજી વસ્તુ કે કમ્પેરિઝનની અંદર કેવા ઓપરેશન હશે તો કે નંબર્સના કમ્પેરિઝન, લેટર્સના અને સ્પેશિયલ કેરેક્ટરના કમ્પેરિઝન. તો આ જે છે એ જુદા જુદા પ્રકારના જે ઓપરેટર્સ છે એ ઓપરેટર અને કમ્પેરિઝન જે છે એ ઓપરેશન જે છે એ આપણા એરેથમેટિક લોજિકલ યુનિટની અંદર પરફોર્મ થશે. ALU also can use for the maintain the timers that help the run computer. એટલે કે એરેથમેટિક અને લોજિકલ યુનિટ જે છે એ ટાઈમર જે છે એ ટાઈમરને મેન્ટેન કરવાનું પણ કામ કરે છે કે જેનો ઉપયોગ કરી અને આપણું કમ્પ્યુટર જે છે એ વ્યવસ્થિત રીતે રન થઈ શકે છે. હવે સૌથી પહેલાં જોવાનું છે આપણું કંટ્રોલ યુનિટ. તો યુઝ ધ ઇલેક્ટ્રિકલ સિગ્નલ ટુ ઇન્સ્ટ્રક્ટ ધ કમ્પ્યુટર. એટલે કે કંટ્રોલ યુનિટની અંદર જુદા જુદા પ્રકારના ઇલેક્ટ્રિક સિગ્નલ હશે કે જે કમ્પ્યુટરને રન થવામાં સાથે સાથે પ્રોગ્રામ એક્ઝિક્યુશનમાં હેલ્પ કરતા હશે. કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેટ કમ્પોનન્ટ્સ ઓફ ધ કમ્પ્યુટર. એટલે કે કંટ્રોલ યુનિટની અંદર કંટ્રોલ અને સાથે સાથે કોઓર્ડિનેટ કરવાના કમ્પોનન્ટ જે છે એનો સમાવેશ કરવામાં આવે છે. એક્સટ્રેક્ટ ધ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ ધ મેમરી એન્ડ ડીકોડ એન્ડ એક્ઝિક્યુટ. એટલે કે કંટ્રોલ યુનિટ જે છે એ મેમરીમાંથી જે છે એ ઇન્સ્ટ્રક્શન એક્સટ્રેક્ટ એટલે કે મેળવશે, એને ડીકોડ કરશે અને સાથે એનું એક્ઝિક્યુશન કરશે. સાથે રેગ્યુલેટ ધ ફ્લો ઓફ ઇન્ફોર્મેશન થ્રુ ધ પ્રોસેસર. અને આપણી જે ઇન્ફોર્મેશન છે એને એ ઇન્ફોર્મેશનનો ફ્લો જે છે એને રેગ્યુલેટ એટલે કે કંટ્રોલ કરશે. તો આ જે છે એ કંટ્રોલ યુનિટની અંદર જે છે એ જુદા જુદા ઇલેક્ટ્રિક સિગ્નલનો ઉપયોગ થશે કે જે કમ્પ્યુટરને ઇન્સ્ટ્રક્ટ કરશે. શેના માટે? પ્રોગ્રામ એક્ઝિક્યુશન માટે. સાથે કંટ્રોલ યુનિટની અંદર જે છે કંટ્રોલ અને કોઓર્ડિનેટના કમ્પોનન્ટ હશે. બીજી વસ્તુ કે એ જે છે કંટ્રોલ યુનિટની અંદર ઇન્સ્ટ્રક્શન એક્સટ્રેક્ટ થશે અને સાથે સાથે ડીકોડ થશે અને એક્ઝિક્યુટ થશે. બીજી વસ્તુ કે રેગ્યુલેટ ધ ફ્લો ઓફ ઇન્ફોર્મેશન થ્રુ ધ પ્રોસેસર. એટલે કે ઇન્ફોર્મેશનનો ફ્લો જે છે એનું કંટ્રોલ જે છે એ પ્રોસેસર થ્રુ થશે. તો આ બધી વસ્તુ જે છે એ કંટ્રોલ યુનિટની અંદર આવશે. રજિસ્ટર ઓર મેમરી યુનિટ. તો
ઇટ્સ અ ટેમ્પરરી સ્ટોરેજ રિસ્પોન્સિબલ ફોર હોલ ધ ડેટા એન્ડ પ્રોસેસ. એટલે કે આ જે છે યુનિટની અંદર જે છે એ ટેમ્પરરી સ્ટોરેજ છે. શેના માટે? તો કે હોલ ધ ડેટા એન્ડ ધ પ્રોસેસર, એટલે કે ડેટા અને પ્રોસેસને જે છે એ મેળવવા માટે અથવા તો પકડી રાખવા માટે. સ્ટોર ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ ડેટા ઇન અ પ્રોસેસર, એટલે કે રજિસ્ટરનો ઉપયોગ કરી અને આપણે કોઈ પણ ઇન્સ્ટ્રક્શન અને ડેટા જે છે એ પ્રોસેસરની અંદર સ્ટોર કરી શકીએ છીએ. ધીસ ડેટા ઇઝ ફર્ધર યુઝડ બાય ધ કંટ્રોલ યુનિટ, અને પછી જે છે એ આ ડેટાનો ઉપયોગ કંટ્રોલ યુનિટ દ્વારા કરવામાં આવે છે. સમ રજિસ્ટર ફ્રોમ ધ સ્પેસિફિક યુઝ, એટલે કે અમુક રજિસ્ટર છે એ સ્પેસિફિક યુઝ માટે જ વાપરવામાં આવે છે, જેમ કે સ્ટેક, ફ્લેગ અને પ્રોગ્રામ કાઉન્ટર. તો આ પ્રકારના જે રજિસ્ટર છે એ સ્પેસિફિક ટાસ્ક પરફોર્મ કરવા માટે જ ડિઝાઇન અથવા તો બનાવવામાં આવે છે. હવે આપણે જોવાનું છે સીપીયુના પરફોર્મન્સ પ્રોપર્ટીઝ. તો સૌથી પહેલાં આપણે જોવાનું છે સીપીયુની સ્પીડ. તો નંબર ઓફ ધ ઓપરેશન ધેટ કેન બી ડન ઇન ધ સેકન્ડ, એટલે કે એક સેકન્ડની અંદર કેટલા ઓપરેશન પરફોર્મ થાય છે. તો જે ઓપરેશન પરફોર્મ થાય એને સીપીયુની સ્પીડ તરીકે ઓળખવામાં આવે છે. જનરલી મેગાહર્ટ્ઝ અને ગીગાહર્ટ્ઝ જે છે એની અંદર જે છે એ આપણે વેલ્યુ જે છે એ સ્પીડની માપવામાં આવે છે. એટલે કે એમએચ અને જીએચ વેલ્યુ ઓફ ધ કમ્પ્યુટર ઇઝ એન ઇમ્પોર્ટન્ટ વેલ્યુ ઓફ ઇટ્સ પાવર. A faster clock means faster execution and better performance. એટલે કે ફાસ્ટર ક્લોકનો મતલબ થાય છે કે ફટાફટ એક્ઝિક્યુશન થાય, ફાસ્ટ અને બેસ્ટ, સારામાં સારું પરફોર્મન્સ મળે. હવે જોવાનું છે વર્ડ સાઇઝ. તો વર્ડ સાઇઝ ઇઝ ધ નંબર ઓફ બીટ્સ ધ પ્રોસેસર કેન ઇન્ટરપ્રેટ એન્ડ એક્ઝિક્યુટ એટ અ ગિવન ટાઈમ. એટલે કે આપેલા સમયની અંદર ધ નંબર ઓફ બીટ્સ ધ પ્રોસેસર કેન ઇન્ટરપ્રેટ એન્ડ એક્ઝિક્યુટ, એટલે કે જેટલા પણ બીટ જે છે એ પ્રોસેસર ઇન્ટરપ્રેટ કરી અને એક્ઝિક્યુટ કરી શકે તો એને શું કહેવાય? વર્ડ સાઇઝ. તો વર્ડ સાઇઝ ઇઝ ધ નંબર ઓફ બીટ્સ ધ પ્રોસેસર કેન ઇન્ટરપ્રેટ એન્ડ એક્ઝિક્યુટ એટ અ ગિવન ટાઈમ, એટલે કે આપેલા સમયની અંદર પ્રોસેસર જેટલા પણ બીટ જે છે એ એક્ઝિક્યુટ કરી શકે અને એને ઇન્ટરપ્રેટ કરી શકે, તો એટલા બીટ જે છે એ જે તે પ્રોસેસરની વર્ડ સાઇઝ બને છે. લાર્જેસ્ટ નંબર that the computer can manipulate in one operation is determined by its word size. એટલે કે સૌથી હાઈએસ્ટ નંબર જે છે એ કમ્પ્યુટર મેન્યુપ્યુલેટ કરે એક ઓપરેશનની અંદર, તો એ જે છે એને વર્ડ સાઇઝ તરીકે ઓળખવામાં આવે છે. Computer can be programmed to manipulate any size number, but the bigger the number, the longer it takes. એટલે કે કમ્પ્યુટર જે છે એ પ્રોગ્રામ કરવામાં આવે છે શેના માટે? તો કોઈ પણ સાઇઝનો નંબર જે છે એ મેન્યુપ્યુલેટ કરવા માટે, પણ ધ બિગર ધ નંબર ધ લોંગર ઇટ ટેક્સ, એટલે કે જેટલો મોટો નંબર એટલી જે સમય જે છે એ વધારે જશે. હવે જોવાનું છે ડેટા પાથ અને ઇન્ટરનલ કેચ મેમરી. તો ડેટા પાથ શું છે? તો ઇટ ઇઝ ધ હાર્ડવેર ધેટ પરફોર્મ ઓલ ધ રિક્વાયર્ડ ઓપરેશન. એટલે કે ડેટા પાથ એક પ્રકારનું હાર્ડવેર જે છે એ જેટલા જરૂરી છે એટલા ઓપરેશન પરફોર્મ કરે છે. સીપીયુ કન્ટેન્ટ ધ ડેટા પાથ ધેટ ડેટા રાઉટ ડેટા બિટવીન ધીસ ફંક્શનલ યુનિટ. એટલે કે સીપીયુ જે છે એની અંદર ડેટા પાથ આવેલા હોય છે જે ડેટા રૂટ જે છે એ ડેટા જે છે ફંક્શનલ યુનિટની અંદર ફેરવવાનું કામ કરે છે. લાર્જર ડેટા પાથ કેન ઓલ્સો બી ક્રિએટેડ બાય જોઈનિંગ ધ ડેટા પાથ્સ ટુગેધર યુઝિંગ ધ મલ્ટીપ્લેક્સર. એટલે કે બહુ મોટો ડેટા પાથ જે છે એ પણ આપણે ક્રિએટ કરી શકીએ છીએ. કેવી રીતે? તો કે જોઈનિંગ ધ ડેટા પાથ્સ ટુગેધર યુઝિંગ મલ્ટીપ્લેક્સર, એટલે કે મલ્ટીપ્લેક્સરનો ઉપયોગ કરી અને ડેટા પાથને ભેગા કરીએ તો આપણે લાર્જર ડેટા પાથ છે બનાવી શકીએ છીએ. પછી છે ઇન્ટરનલ કેચ મેમરી. તો ઇટ્સ એક્ટ લાઇક ધ બફર બિટવીન ધ સીપીયુ એન્ડ મેઇન મેમરી.
એટલે કે ઇન્ટરનલ કેચ મેમરી જે છે એ બફર તરીકે જે છે એ ઉપયોગમાં લઈ શકાય છે. used to hold those part of the data and program which are most frequently used by CPU. એટલે કે કેચ મેમરીની અંદર પ્રોગ્રામનો એવો ડેટા સ્ટોર થાય છે કે જેની જરૂર સીપીયુને પ્રોગ્રામ એક્ઝિક્યુશન દરમિયાન વારંવાર પડતી હોય. પાર્ટ્સ ઓફ ધ ડેટા એન્ડ પ્રોગ્રામ ટ્રાન્સફર ફ્રોમ ધ ડિસ્ક ટુ કેચ મેમરી બાય OS ફ્રોમ વેર ધ સીપીયુ કેન એક્સેસ ધેમ. એટલે કે સીપીયુ જે જગ્યાએ એક્સેસ આપે એ જગ્યાએથી ડેટા અને પ્રોગ્રામ જે છે એ ડિસ્કથી કેચ મેમરીની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે. હવે આપણે જોવાનું છે એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. તો કેચ મેમરી ઇઝ ધ ફાસ્ટર ધેન મેઇન મેમરી. એટલે કે કેચ મેમરી જે છે એ મેઇન મેમરી કરતાં ઝડપી છે. ઇટ કન્ઝ્યુમ ધ લેસ એક્સેસ ટાઈમ એઝ કમ્પેર ટુ ધ મેઇન મેમરી. એટલે કે મેઇન મેમરી કરતાં જે છે એ ઓછો એક્સેસ સમયગાળો છે એ મળે છે. પ્રોગ્રામ સ્ટોર્ડ કેન બી એક્ઝિક્યુટેડ વિધિન અ શોર્ટ ટાઈમ. એટલે કે જે તે પ્રોગ્રામ સ્ટોર કર્યા છે એને ટૂંકા જ સમયગાળાની અંદર એક્ઝિક્યુટ કરી શકાય છે. ઇટ સ્ટોર્સ ધ ડેટા ફોર ટેમ્પરરી યુઝ. અને ટેમ્પરરી યુઝ કરવા માટેના જે ડેટા છે એ તે જગ્યાએ સ્ટોર કરવામાં આવે છે. ડિસએડવાન્ટેજ શું છે? તો કે કેચ મેમરી હેઝ ધ લિમિટેડ કેપેસિટી. એટલે કે કેચ મેમરીની લિમિટેડ કેપેસિટી છે, એની અંદર મોટી જે સાઇઝની ફાઇલો તમે સ્ટોર કરી શકો નહીં. ઇટ ઇઝ અ વેરી એક્સપેન્સિવ. એટલે કે કેચ મેમરી જે છે એ સૌથી મોંઘી છે. ઓકે, તો આટલે સુધી આપણે રાખીશું. આવતા લેક્ચરની અંદર આપણે ભણીશું સ્લોટ્સ. તો ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.